હવે આપ સાંભળશો બોટાદ જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે પ્રકાશ ભીમાણી. બોટાદ જિલ્લામાં આ વર્ષનું ચોમાસું સારું રહેતા ધરતીપુત્રોમાં ખેતીની ઉપજ સારી રહેવાની આશા બંધાયેલી છે. જન્માષ્ટમી, ઈદે મિલાદ, પર્યુષણ પર્વ, ગણેશોત્સવ જેવા તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી છે. તો હાલ શ્રાદ્ધ પક્ષ અને આગામી નવરાત્રી પર્વની તૈયારીઓ ચાલી રહી છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ માનવામાં આવે છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સિઝન દરમિયાન 80,000થી લઈ 1 લાખ મણ સુધીની આવક જોવા મળે છે. ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષની સિઝનના પ્રથમ કપાસની હરાજી શરૂ કરવામાં આવેલ, તેમાં 1,500થી લઈ 2,100 રૂપિયા સુધીના ભાવ મળતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. બોટાદ કોટન યાર્ડમાં માત્ર બોટાદ જ નહીં, પરંતુ આસપાસના રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર અને અમરેલીના જિલ્લામાંથી પણ ખેડૂતો કપાસ વીંચવા આવે છે. બોટાદ જીન એસોસિએશન કમિશન એજન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કપાસની આવકમાં પણ ખૂબ વધારો થશે અને ખેડૂતોને ખૂબ સારા ભાવ પણ મળશે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની શ્રી મનુભાઈ એ શેઠ સ્કૂલમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. બોટાદ જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું. માર્ચ 2025માં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ લાવનાર 19 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત વિશેષ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓ 33 જેટલી, પ્રાથમિક શાળાના બાળકો 23 શાળાઓના આચાર્યનું સન્માન કરીને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. જિલ્લામાં જુદા જુદા મંડળો દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી. બોટાદ શહેરના માર્કેટિંગ યાર્ડ, મોચી સમાજવાડી સામે રોકડિયા હનુમાન, જૂના તાજિયા બિલ્ડિંગ, તુલસી એમ્પોરિયમ, વરિયાદેવી મંદિર, મસ્તરામ મંદિર, નવહથા હનુમાન, શિવાજીનગર બોટાદ તેમજ શહેરમાં ભાજપા ટીમ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો. બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા ગણેશ પંડાલમાં વિશેષ જનજાગૃતિ અભિયાન અન્વયે માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવતા વિવિધ યોજનાઓ અને કલ્યાણકારી કાર્યક્રમો અંગેની માહિતીસભર સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું. બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ગણપતિ વિસર્જન માટે બોટાદ નગરપાલિકા દ્વારા સુરક્ષિત રીતે ગણપતિ વિસર્જન કરી શકાય તે માટે વિસર્જન પોઈન્ટ બનાવવામાં આવ્યા, જેમાં લોકોએ તળાવના કિનારા પાસે મૂકવામાં આવેલ ટેબલ પર મૂર્તિ મૂકી આરતી કરી ત્યાંની ફરજ પર રહેલા લાઈફ બોટ ટીમને સોંપી ગણપતિજીનું વિસર્જન સુરક્ષિત રીતે કરવાનું આયોજન કર્યું. જળ સંચય જનભાગીદારી અભિયાન અંતર્ગત ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના મંત્રી CR પાટીલના વરદ હસ્તે જળ સંચયના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ તકે 198 લાખના 1,485 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે 347 લાખ રૂપિયાના ખર્ચે 1,094 કામોનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. બોટાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય મંત્રી નીમુબેન બાંભણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. એક પેડ માં કે નામ 2.0 અભિયાન હેઠળ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને 76માં બોટાદ જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સામાજિક વનીકરણ વિભાગમાંથી ઉમદા કામગીરી કરનારા અધિકારીઓનું સન્માન તેમજ લાભાર્થીને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ તમામ મહેમાનોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બોટાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર જીન્સી રોએ દૂરદર્શન ગિરનારના કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહી તેમના જીવન પ્રવાસની પ્રેરણાદાયક સફર વિશે વાત કરી હતી. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ IASમાં જોડાવા ઇચ્છતા યુવાનોને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. દૂરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત આ એપિસોડની લિંક બોટાદ જિલ્લાના યુવાનો સોશિયલ મીડિયા થકી પણ નિહાળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત માસમાં આકાશવાણીના આજના અતિથિ કાર્યક્રમમાં આયુર્વેદાચાર્યથી IAS સુધી આ હેઠળ બોટાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર જીન્સી રોયની મુલાકાત પણ બોટાદના યુવાનો માટે માર્ગદર્શક બની રહી હતી. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના પોલારપુર ગામના યુવાન ચેતવભાઈ જાદવ બાઇક પર જઈ રહ્યા હતા અને તેનું અકસ્માત થયું, ત્યારે તેને ગંભીર પ્રકારનું હેમરેજ થતા પરિવારજનોને અંગદાન વિશે સમજાવતા આ પરિવારજનો દ્વારા અંગદાન ની સંમતિ આપવામાં આવી હતી. આ સાથે જ બોટાદ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા પ્રકાશ ભીમાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.